હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. બધાનું નવા બ્લોગમાં સ્વાગત છે. અમારો બ્લોગ જોતા રહેજો. આજે સેકન્ડ ડે છે અમારી એનિવર્સરી માઉન્ટ આબુનો માઉન્ટ મેરેજ એનિવર્સરીનો. તો ચલો અત્યારે અમે જઈએ છીએ ગુરુ શિખર. એ પહેલા આપણે થોડું ફોટો સેશન કરી લઈએ અને જોતા રહેજો બ્લોગ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ચલો ગાઈઝ, આપણે અત્યારે જઈએ ગાર્ડનમાં અને ત્યાં બ્લોગ શૂટ કરીએ. હાલો, મીના પપ્પા તો જતા રહે છે આગળ તો આપણે પણ જોડે જઈ જુઓ કેવા ફોટો સેન્સર કરી રહ્યા છે. મસ્ત મજાનું લોકેશન છે. તો જો બધા રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધા તૈયાર થઈ ગયા. વેરી ગુડ મોર્નિંગ. હા. શું કરો છો? ચા પીધા વગર મૂળ આવ્યો નહીં? ભૂખ લાગી છે ને? ભૂખ જ નહીં લાગતી. ચલો ગાઈઝ, આપણે થોડી રીલ્સ બનાવી લઈએ. અને મીના પપ્પાએ વ્લોગિંગ સ્ટાર્ટ કરી લીધું છે. ચાલો જોઈએ. અને આજે ગુરુ શિખર જવાનું પ્લાનિંગ છે. તો ગુરુ શિખર જવા માટે પણ રેડી થવાનું છે. તો પહેલાં આપણે રીલ્સ બનાવી લઈએ, પછી જોઈએ. કઈ જુઓ, અત્યારે ફોટો પાડી રહ્યા છીએ બધા અને એન્જોય કરી રહ્યા છીએ. અને પછી જઈએ ગુરુ શિખર. તો અત્યારે નાસ્તો કરવા જવાનું છે. હજુ તો નાસ્તો બાકી હજુ નાસ્તો બાકી છે. નાસ્તો કરી અને પછી જઈશું ગુરુ શિખર અને દેલવાના ડેરા અને પછી બેક ટુ પેવેલિયન. તો જતા રહેજો અમારો બ્લોગ, ફેમિલી રિયલ બ્લોગ. અને એના સિવાય મારો બ્લોગ મિસ્ટર ઠાકોર બ્લોગ ખાસ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. જો પેલા કેવા ફોટા પાડી રહ્યા છીએ. તો ગાઈઝ, રૂમ ચેકઆઉટ થઈ ગયું છે અને હવે ગુરુ શિખર જઈએ. તો એન્જોય કરજો. તમને ગુરુ શિખર બતાવીશું. જો હોટલ વાલવિદા કહી દઈએ હોટલના. ચલો રેડી? જો આ બધા તૈયાર જ છે. ચલો ત્યારે જઈએ. ના, બહારનું લોકેશન, સામાન પણ રેડી થઈ ગયો છે. જુઓ, અમારો સામાન ગાડીમાં ગોઠવાઈ રહ્યો છે. તો જઈએ આપણે પણ. પાછળ બધા આવે છે. ચેકઆઉટની ધમાલમાં અત્યારે જોવા બધા પડ્યા છે સામાન ગોઠવવામાં. ઓય, ઘેર જવું કે રહેવું? ફૂલ એન્જોય કર્યો નહીં? મજા આવી નહીં? 2-4 દિવસ આજે તો ખરેખર બહુ જ મજા આવી અને એન્જોય ફૂલ કર્યો. તો ચાલો ત્યારે હવે ગુરુ શિખર જવા નીકળીએ છીએ બધા. અને વચ્ચે જે પોઈન્ટ આવે એ પણ બતાવીશું. બોલો, તમને મજા આવી કે ના આવી? છોટું સરકાર મજા આવી ને? બસ તો ચલો ગાઈઝ, હવે આપણે જઈએ હોટલ. નાસ્તો કરવા લઈ જાઓ. નાસ્તો કરવા માટે હા, નાસ્તો કરવા જઈએ અને બધા જ રેડી થઈ ગયા છીએ. તો ચલો ત્યાં નાસ્તો કરવા. જુઓ, વાતાવરણ એન્જોય કરતા કરતા નાસ્તો કરવા જઈએ છીએ. અમે ત્રણે બધા રેડી થઈ ગયા છીએ, લેડીઝ સ્ટાફ પણ. તો હાલો ત્યારે, કાલ તો અહીંયા જુઓ તિબેટનમાં શોપિંગ બોપિંગ બધું પતાવી દીધું હતું. તો જઈએ અને આગળ જોઈએ. અત્યારે ફેમસ પરોઠા હાઉસમાં આવી ગયા છીએ. તો ચલો આપણે અહીંયા નાસ્તો વાસ્તો કરી લઈએ. જુઓ, મીના પપ્પા તો કેવા બેસી ગયા છે. તો ચલો આપણે પણ બેસી જઈએ અને એન્જોય કરીએ સવારનો મોર્નિંગ નાસ્તો. તો હાલો, તમે પણ અમારી જોડે આવી જાઓ. તો આલુ પરોઠા આવતા પહેલાં જુઓ બધું આવ્યું છે. આવું બધું ચટણીઓ બટણીઓ એન્જોય કરીએ. હેડતા 6 જાતની ચટણીઓ અહીંયા ફેમસ અંબિકા, જે ગુજરાત અંબિકા પાઉંભાજી સેન્ટર ત્યાં આલુ પરોઠા આવી ગયો છે. આલુ પરોઠા મીના પપ્પા ટેસ્ટ કરીને કહેશે કેવું બન્યું, કેવો છે? એક નંબર, મસ્ત બનાવ્યો. કેવો લાગ્યો? પરાઠામાં ખૂબ એન્જોય કર્યો. કારણ નહીં, બહુ મજા ના આવી. અંબિકા ગુજરાત પાઉંભાજી ફેમસ પરાઠા. દરેક જાતના પરાઠા બધું અહીંયા મળી રહેશે. માઉન્ટ આવો તો આ જગ્યાએ આવજો. અને આ બે જુઓ મેગી એન્જોય કરી રહ્યા છે. ત્યાં છે ને બધી ચટણીઓ છે. જુઓ, 7 ટાઈપની ચટણી અહીંયા મળે.
તો હવે કંઈ નાસ્તા બાસ્તા કરવા હોય તો આગળ જઈને કરશું નહીં. આપણે તો એકદમ ટેટા જેવા થઈ ગયા, ભૂખ નહીં બિલકુલ, પણ પછી આગળ જોઈએ ત્યાં સુધી. હવે ત્યાં જઈએ અને ગાડી વોકિંગ ડિસ્ટન્સ બહુ છે અહીંયા થોડું હોટલથી, તો જઈએ અને પછી આપણે ગુરુ શિખર જવા માટે નીકળીએ. અને ચલો હવે શું આવી ગયું, હવે મંગાવ્યું છે બ્રેડ બટર લાસ્ટમાં, તો બ્રેડ બટર એન્જોય કરીએ. ગુજરાત પાવભાજી સેન્ટરમાં એન્જોય કરી લીધું, મસ્ત પરાઠા ખાઈને ટેટા જેવા થઈ ગયા. નહીં મજા આવી ના? બસ ચલો હવે નેક્સ્ટ પ્લાનિંગ. હજુ નાસ્તો કરવો છે શું? હજુ તો મારો નાસ્તો કરવાનો બાકી. હજુ એ લો પરાઠા ખાધા તોય હજુ મારો પરાઠો બાકી ખાવાનો. તો એ બધું પતાવીને પછી આપણે ગુરુ શિખર કેટલા વાગે જઈશું? 10 તો વાગી જશે. 10 વાગે પછી આપણે નીકળીએ જવા માટે ગુરુ શિખર. જુઓ સરસ વ્યૂ છે અને ઉપર મસ્ત હોટલ છે એક. તો ચલો બધા એન્જોય કરતા કરતા અત્યારે જઈ રહ્યા છીએ. તો હવે સીધા હોટલ રૂમ ઉપર જઈએ અને પછી ત્યાં જઈ અને ચેકઆઉટ તો કરી લીધું છે અને આપણે જઈએ ગુરુ શિખર. તમારે કોઈ પણ વ્હીકલ જોઈતા હોય તો ભાડેથી મળી રહેશે. હવે આપણે જઈએ આગળ. જુઓ ખટ્ટી ખટ્ટી કેરી ગાઈસ, કોના કોના મોંમાં પાણી આવ્યું. ચલો આપણે બી ટેસ્ટ કરીએ. જુઓ ગાઈસ ખાટી ખાટી કેરી, અને અહીંયા ફ્રૂટની આ બધી શોપ છે, ગમે તે ફ્રૂટ તમને અહીંયા મળી જશે. હા, સીઝન પ્રમાણે ફ્રૂટ કરી દીધું છે. તો હવે નાસ્તો કરીને હવે આપણે જઈએ ગુરુ શિખર બધા. તો બેસી જઈએ ગાડીમાં. ચાલો ગાઈસ ગુરુ શિખર. આગળ જતો રહું. જોઈએ સામે જો. પપ્પા આગળ જતો રહું. હા, આગળ પછી જા કાકી. ગાઈસ હવે નેક્સ્ટ ટૂર આપણે કરીએ ગુરુ શિખરની. અહીંયાથી અલવિદા કહી દીધી હોટલના અને જઈએ છીએ હવે ગુરુ શિખર. જો બધા પાછળ ચકૂટ થઈ ગયા છે. ગાઈસ હવે ગુરુ શિખર જવા માટે નીકળી ગયા છીએ બધા. અને ગુરુ શિખરના જે વચ્ચે વ્યૂ પોઈન્ટ જે આવતા હોય તમને બતાવીશું. જતા રહેજો બ્લોગ અને ચલો એન્જોય કરીએ. તમે પણ ફરો અમારી સાથે માઉન્ટ આબુ. ભાઈ આપણે પાછું હે રહેવું છે 2 દિવસ પ્રાર્થના? હા રહેવું છે. ચાલુ છે ઈચ્છા સુંઢાજી રોકાઈ જઈએ. આયા ભાઈ તો જવાનું મન જ થતું નહીં. હે હા, હવે નીચે જવાનું કે ઉપર? સામે જુઓ રડાર, અને અત્યારે ગુરુ શિખર જઈ રહ્યા છીએ. 20 કિલોમીટર અહીંયાથી દૂર છે. તો ચલો ગુરુ શિખર આ રસ્તો જુઓ કેવો સાંકડો સાંકડો રસ્તો આપણે છે. એનાથી ઉપર જવાનું આગળ. રડારથી ઉપર જવાનું છે. તમે જોઈ શકો છો સામે રડાર છે. બહારથી આવતા મહેમાનની બધી ઇન્ફોર્મેશન મળી જાય. અને કાન તો બંધ થઈ જવા માંડે. પાછળ જુઓ બધા એન્જોય કરે બેઠા છે. ગોળ ગોળ બોલવા મળ્યો ભાઈ. આર્મી વાળાને પૂછ્યું કે બિંદાસ જાઓ આપ, કોઈ ટેન્શન નહીં. ના હોય. અમારે થોડું રાતે મોડું કીધું. ફાઇનલી ગુરુ શિખર આવી ગયા છીએ અને હવે ચઢાઈ ચાલુ થઈ ગઈ છે. ચલો કા જોવા ગાઈસ બધા આવી ગયા છે. આપણે તો સ્ટેન્ડ લઈને આવ્યા છીએ રીલ્સ બનાવવા માટે. તો ચાલો ઉપર જઈને જો તમને બતાવું. ગુરુ શિખર આટલું ચડવાનું છે પણ કાઠી ચડે છે. રિસ્ક કરી લઈએ. આ નહીં ચડીએ તો પછી કેદારનાથ કેવી રીતે ચડીશું? કે હજુ તો કેદારનાથ બી જવાનું બાકી. તો હાલ થોડું જ છે ભાઈ, પગથિયાં જાય. વચ્ચે વચ્ચે શોપ આવે છે બધી. જો ચલો આપણે તો થાકી ગયા ગાઈસ. જબરજસ્ત હાલત ખરાબ થઈ ગઈ છે. આ સત્તા એમના માટે આવી ગાડીઓ હોય છે. બજાર ઠીક ઉપર આવી ગયા છીએ અને વ્યૂ જોઈ શકો. ગુરુ શિખર, ગુરુ દત્તાત્રેય મંદિર. જુઓ દર્શન કરજો બધા. અને આ લોકેશન બે ના પપ્પા થાક્યા બે ગયા. બેસીએ તો યાર પૈ જઈએ. જુઓ કબૂતર કેવા બેઠા છે. મસ્ત મજાનો સીન કેવા ઉડે. જુઓ
પાછા બે ગયા. ચાલો તો હજુ આપણે ઉપર જવાનું છે. ચલો ગાઈસ, થાકી ગયા બરોબર ના. આમને તો હા ગગડી ગયા નહીં. થઈ ગયા આટલા આવતા જો આ બધા પક્ષી, મને તો આ જ ગમ્યું. એટલા મસ્ત ઉડી રહ્યા છે. અને ઉડીને પાછા પથ્થર ઉપર બેસી જાય છે આવી રીતે. જુઓ, અને એના પપ્પા બ્લોગિંગ કરી રહ્યા છે અત્યારે. આ છે ભોલેનાથની ગુફા. અને કેટલા ઊંચાઈવાળા એરિયામાં અમે આવી ગયા છીએ. હજુ ઉપર જવાનું છે. તો અહીંયા ગુરુદત્ત મહારાજની ચરણ પાદુકા છે, તો ત્યાં દર્શન કરીએ. અંદર તો વિડીયો એલો નથી. જય ગુરુદત્ત. એક ઉપર ગુરુ શિખર આવી ગયા છીએ. અને ઉપરનો નજારો, સેલ્ફી પોઈન્ટ, અને જુઓ બહુ મજા આવે એવી જગ્યા છે. ફોટો પાડવા માટે અને રીલ્સ કરવા માટે બેસ્ટ જગ્યા. તો જુઓ બધા કેવા વિડીયો શૂટ ને બધું કરી રહ્યા છે. ચાલો આપણે પણ અહીંયા વિડીયો શૂટ કરીએ. અહીંયા જુઓ ખાલી મસ્ત જગ્યા છે. તો લચ્છી બની રહી છે. હવે જઈએ નીચે. અહીંયા બધી રમકડાની શોપ છે. મીના પપ્પા તો જાય નીચે. ચાલો ગઈશ, આપણે પણ દોડીએ હવે. અને ખાવાનું તો ખાઈ દીધું કમ્પ્લીટ, એટલે હવે ભૂખ તો લાગી નહીં. તો લાખની બંગડીઓ ખરીદી કરીએ છીએ. જો અમે તો લઈ લીધી મસ્ત મજાની બંગડી. તેલવાળાના તેરા જોવા નીચે ઉતરી રહ્યા છીએ. 1:30 વાગ્યો છે અને ઘરે પહોંચતા 4 વાગશે. 4-5 વાગી જશે. હા, તો બહુ મજા આવી માઉન્ટ ટુ. ચલો નેક્સ્ટ પ્રવાસ હવે 2-3 મહિના પછી કરીશું. તો જઈએ ઘરે અને ઉતરીએ નીચે. બે હોઈ ગયા. એ બંને જોવા ના મળ્યા. ગુરુ શિખર હોય. ગુરુ શિખર નહીં હોતા, અહીંયા જ હોય. ગાડી ઊભી રાખીને તો હાલ ગાડી ઉપર બેસી જાય બધા. છેક ત્યાં સુધી ત્યાંથી આવ્યા. જો ગુરુ શિખર સામે અહીંયાથી દેખાય છે. અત્યારે આવ્યા છીએ જય અંબે પાણીપુરી પાલનપુરની અંદર પાણીપુરી ખાવા આવ્યા છીએ. ચલો પાણીપુરી ખાઈએ, એન્જોય કરીએ પાણીપુરી. ખાસ તો સવારે નાસ્તો કરે પછી કોઈ જમે નહીં, તો બધા અત્યારે ભૂખ લાગી છે. પાણીપુરી આવી ગઈ છે, તો ચાલો ગાઈસ આપણે પણ એન્જોય કરીએ. મસ્ત પાણીપુરી ગ્રીન મસાલાવાળી. જુઓ પાછળથી આવી પૂરી આપો. પૂરીની એક ડીશ આપી.